મોટી કુકાવાવ ખાતે ગીર ગંગા પરિવાર ટ્રસ્ટના કાર્યાલયનું ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો. તારીખ 12/4/2025 સાંજના 6 કલાકે ગીર ગંગા પરિવાર ટ્રસ્ટના મોટી કુકાવાવ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. કૌશિકભાઈ વેકરિયા, નાયબ મુખ્ય દંડક, ગુજરાત વિધાનસભાના ગોબર ભગત કુકાવાવ મહાનુભાવના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ગીર ગંગા પરિવાર ટ્રસ્ટની કાર્યાલયના લોકાર્પણમાં ખાસ મહેમાન અમરેલી કુકાવાવના ધારાસભ્ય અને નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરિયા, અમરેલીના લોકલાડીલા સાંસદ ભરતભાઈ સુતરિયા, લાઠીના ધારાસભ્ય જનકભાઈ તળાવિયા, રાજુલાના પૂર્વ ધારાસભ્ય પ્રભાતભાઈ કોઠીવાળા, રામભાઈ સોનપરા, તાલુકા પંચાયત પ્રમુખ પરસોત્તમભાઈ કુકાવાવ, તાલુકા ભાજપ પ્રમુખ વિપુલભાઈ વસાણી, તાલુકા ભાજપ પૂર્વ પ્રમુખ ગોપાલભાઈ અંટાળા, ગીર ગંગા પરિવાર ટ્રસ્ટના રાજકોટ પ્રમુખ દિલીપભાઈ સખિયા, રાજકોટથી અંકિતભાઈ દાવડા, અમરેલી ગીર ગંગા પરિવાર ટ્રસ્ટના પ્રમુખ અરવિંદભાઈ લાવડિયા, પીવી વસાણી, કુકાવાવના સરપંચ સંજયભાઈ લાખાણી, ફોજી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર જીવસૃષ્ટિના કલ્યાણ માટે કાર્ય કરતી સંસ્થા એટલે ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા ચેકડેમ રિપેર કરવા તેમજ ઊંચા બનાવી અને વરસાદ પાણીનું જતન કરવાનું કાર્ય કરી રહી છે. હવે અમરેલી જિલ્લામાં 11,111 ચેકડેમ ઉપરાંત સાથે 11,111 રિચાર્જ બોર બનાવવાનો સંકલ્પ પણ કરવામાં આવ્યો છે. આ હેતુથી ગીર ગંગા પરિવાર ટ્રસ્ટનું કાર્યાલય અમરેલી જિલ્લા મોટી કુકાવાવ ખાતે કાર્યરત થઈ રહ્યું છે. આ ઉદ્ઘાટનમાં તાલુકાના તમામ ગામના સરપંચો તેમજ તમામ ગામના ગ્રામજનો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ પ્રકાશ વઘાસિયા. કુકાવાવ મુકામે ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા જળ ક્રાંતિ માટેની આજે શુભ શરૂઆત કરવામાં આવી છે. કુકાવાવ વિસ્તારની અંદર આજે ઓફિસ પણ ખુલ્લી મૂકવામાં આવી છે. આ પ્રસંગે આપણે વર્ચ્યુઅલથી માધ્યમથી આપણા પ્રદેશ ભાજપના અધ્યક્ષ આદરણીય સી આર પાટીલ સાહેબે માર્ગદર્શન આપ્યું. આ કાર્યક્રમની અંદર આ વિસ્તારના લોકલાડીલા સાંસદ આદરણીય ભરતભાઈ સુતરિયા, લાઠી વિસ્તારના ધારાસભ્ય આદરણીય જનકભાઈ, રાજુલા વિસ્તારના પૂર્વ ધારાસભ્ય ભાઈ શ્રી અમરીશભાઈ, સમગ્ર ટીમ અને ખાસ કરીને કુકાવાવ તાલુકાની સમગ્ર ટીમ અને દિલીપભાઈ સખિયાની ટીમને પણ હું હૃદયપૂર્વકની અભિનંદન આપું છું કે અમરેલી વિધાનસભાની અંદર પાણીની ક્રાંતિ માટે એમણે જે ઝુંબેશ ઉપાડી છે અને ખાસ કરીને સરકાર પણ જે રીતે સપોર્ટ આપી રહી છે એ અનુસંધાને આજ ગીર ગંગા ટ્રસ્ટ દ્વારા ઓફિસ ખુલ્લી મૂકી અને આગામી દિવસોની અંદર કુકાવાવ તાલુકા અને અમરેલી તાલુકાની અંદર પાણીના મોટા પ્રમાણની અંદર જ્યારે કામો થવાના છે ત્યારે સૌ લોકોને અપીલ પણ કરું છું કે આ પાણીના કામ માટે સૌ લોકો આપણે સહભાગી બનવી, આપણે પણ એમને મદદ કરી જેથી કરીને એમનો પણ ઉત્સાહ જળવાય રહે અને ગામડે ગામડે જે પાણી રોકવા માટેની જે ઝુંબેશ છે એને આપણે સારી રીતે સફળ બનાવી આ કાર્યક્રમની અંદર સમગ્ર ટીમ જ્યારે ઉપસ્થિત રહી ત્યારે હું સમગ્ર ટીમને પણ હૃદયપૂર્વકની શુભકામના પાઠવું છું.